ભાજપના સાંસદનું આપના ધારાસભ્ય માટે દર્દ સામે આવ્યું। ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ આપ એમએલએ ચૈતર વસાવા અંગે નિવેદન આપ્યું। 7મી જાન્યુઆરીએ આપ નેતાઓની ગુજરાત મુલાકાત પહેલા સાંસદે કહ્યું કે આપના નેતાઓને ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી। તેમની મુલાકાત ફક્ત ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવાની છે। ચૈતર વસાવાને બાજુ પર રાખીને પાર્ટીને કેમ કરીને હાઇલાઇટ કર્યું, પાર્ટીને કેમ કરીને મજબૂત કરવી, આપ પાર્ટીને એ નીતિથી એ ઉદ્દેશ્ય સાથે કોઈ ને કોઈ આ લોકોનો ચૈતર વસાવા માટે કોઈ લાગણી નથી। મને મેં ઘણા ટાઈમથી જોઉં છું ચૈતર વસાવા કે ચૈતર વસાવાના ફેમિલી સાથે કોઈ એમની જરા પણ લાગણી નથી। એક માત્ર ને માત્ર આપ પાર્ટીને મજબૂત કઈ રીતના કરી શકાય, કઈ રીતના હાઇલાઇટ કરી શકાય। તો સાંસદ વસાવાએ કહ્યું કે જો ચૈતર વસાવા માટે કંઈ કરવું હોય તો આપ નેતાઓએ કાયદાકીય લડાઈ લડવી જોઈએ। આવા સંમેલનો યોજીને ઉલટાનું ચૈતર વસાવાને તેઓ વધુ ફસાવી રહ્યા છે। આખો મામલો જે છે કોર્ટનો મામલો છે, કાનૂની મુદ્દો છે, એ કોર્ટની રાહે એ મુદ્દો ઉછેરવો જોઈએ। હવે આવા સંમેલનો કરીને ચૈતર વસાવાને આગળ ધરીને તો એનો કોર્ટમાં એનો કેસ બગાડી રહ્યા છે। એમને ખબર નથી આવા બધા કાર્યક્રમો સરકાર પર આરોપ મૂકવાના ને આના કારણે ચૈતર વસાવાનો આખો કોર્ટ મેટર છે, એમાં એનો મુદ્દો એમાં એ વધારે ફસાઈ રહ્યો છે। તો એને ખરેખર બચાવવા માટે કાનૂની દ્રષ્ટિએ લડાઈ લડવી જોઈએ। તો આપ નેતાઓના ભરૂચ સંસદની બેઠકની જીતના નિવેદન પર સાંસદે કહ્યું કે આપના નેતાઓની આ મોટી ભૂલ હશે। રાતોરાત એવું સપનું આવ્યું કે આ લોકસભા અમે જીતી જઈશું, પણ એ ભૂલે છે। ભરૂચ લોકસભામાં 7 વિધાનસભા છે, 7 વિધાનસભામાંથી 6 વિધાનસભા ભાજપ પાસે છે અને એકમાત્ર ડેડિયાપાડા આપ પાસે છે। અને જે બાકીની તાલુકા પંચાયત, નગર પંચાયત, જિલ્લા પંચાયત બધી સીટો ભારતીય જનતા પાર્ટી સાથે છે। ગમે તેટલી આકાશ પાતાળ એક કરશે બધી પાર્ટીના લોકો, પણ ક્યાંય એ લોકો ફાવાના નથી। થોડીક હવા બનાવવાના આ પ્રયત્નો કરી રહ્યા છે। ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર અકળાયા અને આયોજન મંડળની બેઠકમાં અધિકારીઓ તો હાજર રહ્યા, પરંતુ પદાધિકારીઓ એટલે કે સાંસદને ન બોલાવતા મનસુખ વસાવાએ ફરી એકવાર અધિકારીઓને આડે હાથ લીધા। રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી ગ્રાન્ટના આયોજન માટે આ બેઠક બોલાવાઈ હતી, જેમાં સાંસદ કે ધારાસભ્ય, પંચાયત અને પાલિકાના પદાધિકારીઓને કોઈપણ પ્રકારની જાણ નહોતી કરાઈ। સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે પદાધિકારીઓને સાથે રાખીને જ બેઠકનું આયોજન કરવું જોઈએ। શા માટે અને કયા કારણોસર પદાધિકારીઓને જાણ નથી કરાઈ એની તપાસ કરીશું અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરાશે। હું એવું નથી કહેતો કે પદાધિકારીએ એકલાએ આયોજન કરવું કે અધિકારી એકલાએ, સંયુક્ત રીતના આયોજન કરવું જોઈએ। અધિકારી ને પદાધિકારીઓ સંયુક્ત રીતના જે વર્ષોથી જે પ્રકારનું આયોજન થતું હોય છે, કારણ કે કેટલીક ગાઈડલાઈન અધિકારીઓને ખબર હોય અને કયા કામો ક્યાં લેવાના અને કયા કામમાં વિશેષ ધ્યાન આપવું એ પદાધિકારીને ખબર હોય, કારણ કે પદાધિકારી ગામડા સુધી, પ્રજા સુધી એનો સંપર્ક હોય છે। મને આ બાબતની વાયા વાત મળી છે, પણ ચોક્કસ હું માહિતી મેળવી રહ્યો છું। એવું જો હશે તો એનું ચોક્કસ ઉચ્ચ કક્ષા એનું ધ્યાન દોરીશ મેં। એ ખરેખર જે બી કારણ હશે પણ એ યોગ્ય નથી। પદાધિકારીને સાઈડ પર કરીને આવી પ્રકારની મિટિંગ કોઈ પણ સંજોગોમાં કરવી જ ના જોઈએ। અને હવે વાત શ્વાનના જીવલેણ હુમલાની। સુરતમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે। ભેસ્તાન બાદ પાંડેસરામાં શ્વાનનો ત્રાસ વધ્યો। સ્કૂલે જતા બાળક પર શ્વાનનો હુમલો। 9 વર્ષના ઘાયલ બાળકને હોસ્પિટલમાં ખસેડાયું। ગઈકાલે રમતી બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો। ભેસ્તાન સ્થિત ગણેશનગરનો આ ગઈકાલનો બનાવ। ઘરની બહાર જ 6 વર્ષની બાળકી રમતી હતી, જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર અપાઈ। ત્યારે રખડતા શ્વાનો પર કાર્યવાહી કરવા સ્થાનિકો માંગણી કરી રહ્યા છે। મારી એક જ માંગણી છે કે કૂતરાઓ ઉચકી જાઓ નાગસેનગરમાંથી, કેમ કે બહુ વધારે થઈ ગયેલા છે। નાગસેનગર, પાંડેસરા બાળકો અને લોકો ગભરાય છે હવે ત્યાં જવા માટે। જામનગરમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન પશુ માલિકની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો। સરુ સેક્શન રોડ પર પશુ માલિક ઢોર પકડવાની ટીમને અપશબ્દો બોલી પશુને છોડાવીને જતો રહ્યો। ગઈકાલે સાંજે એમપી શાહ ઉદ્યોગનગર પાસે આ બનાવ બન્યો હતો। તો એક તરફ ઢોર પાર્ટી જે છે એ અહીંયા
રખડતા ઢોરોને પકડીને પાંજરે પૂરે છે, તો બીજી તરફ ઢોરના માલિકો છે તેઓ રકઝક કરે છે અને ઢોર પાર્ટી પાસેથી પશુ છોડાવીને ભાગી જાય છે. આ પ્રકારના બનાવો છે જામનગરમાં ખૂબ વધી રહ્યા છે, જેનો એક વિડીયો પણ વાયરલ થયો છે. ઢોર માલિક અહીંયા દાદાગીરી કરતા જોવા મળ્યો અને રખડતા ઢોરને છોડાવીને ભાગી છૂટ્યો. વડોદરાના ઉંડેરામાં કરંટ લાગતા શ્રમિકનું મૃત્યુ થઈ ગયું. પેટ્રોલ પંપનું કામ કરતા 2 શ્રમિકોને કરંટ લાગ્યો હતો. કામ કરતા સમયે સીડી હાઈટેન્શન લાઇનને અડી જતા બની હતી ઘટના. બંને શ્રમિકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા. શ્રમિકોને કરંટ લાગતા કોન્ટ્રાક્ટર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. જવાહરનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે એએમસી દ્વારા ફ્લાવર શોનું આયોજન કરાયું છે. આગામી 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરાયું છે. આવતીકાલથી ફ્લાવર શો ખુલ્લો મુકાશે. મહત્વનું છે કે દર વર્ષે ફ્લાવર શો જોવા લાખોની સંખ્યામાં લોકો આવે છે, ત્યારે આ વર્ષે વડનગર તોરણ, વાઇબ્રન્ટ ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સંસદ ભવન સહિતના સ્કલ્પચર પણ તૈયાર કરાયા છે. ઉપરાંત વિક્રમ લેન્ડર, ચંદ્રયાન, ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રતિકૃતિ પણ રાખવામાં આવી છે. ફ્લાવર શોમાં પ્રવેશ માટે ટિકિટના દર ₹50 રખાયા છે, તો વીકેન્ડમાં ટિકિટના દર ₹75 નક્કી કર્યા છે. જે અહીંયા આગળ જે પ્રકૃતિ પ્રેમી છે, આવનાર બાળકો હોય, વૃદ્ધો હોય, યુવાનો હોય, એના માટે આ વખતનો ફ્લાવર શો એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તદુપરાંત અલગ અલગ પ્રકારના જે સ્પીસીસ છે જેના બોટનિકલ નેમ 30 કરતાં વધારે છે, આ છોડોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જે વિદેશી છોડો છે 30 કરતાં વધારે, પરંતુ મોટે ભાગે આત્મનિર્ભર થીમ ઉપર આધારિત આપણા જ દેશના રાજ્યના છોડો જે સારા એવા ફૂલ આપે છે એવા રોપાઓના આધારે આ ફ્લાવર શોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે આવતીકાલે ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે અને અત્યારે આપ જોઈ શકો છો કે 5000થી વધારે રોપા લઈ આવી અને આ ફ્લાવર શો છે તે તૈયાર કરવામાં આવ્યો છે. ફ્લાવર શોમાં દેશ વિદેશના ફૂલોનું પણ અહીં છે તે જોવા મળશે. ખાસ કરીને આ જે ફ્લાવર શો છે તેમાં વડનગરનું તોરણ છે તેની પ્રતિકૃતિ, વાઇબ્રન્ટ સમિટની પ્રતિકૃતિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવું સંસદ ભવન, ભારતનું બંધારણ છે તેની પ્રતિકૃતિ છે તે અહીં જોવા મળશે અને આવતીકાલથી જે ફ્લાવર શો છે તે લોકો માટે ખુલ્લો મુકાશે. એટલે કે આ જે ફ્લાવર શોમાં આવનાર જે લોકો છે તેને ₹50 છે સામાન્ય દિવસોમાં ટિકિટ છે તે લેવી પડશે અને જો વીકેન્ડ એટલે કે શનિ રવિમાં જો ફ્લાવર શો જોવા માટે આવશો તો ₹75 ટિકિટનો ચાર્જ છે તે રાખવામાં આવ્યો છે. અહીં તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને આવતીકાલથી ફ્લાવર શોનું ખુલ્લો મુકાશે. કેમેરામેન હિરેન સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમરેલીના લાઠીમાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો. દામનગરમાં મકાનમાંથી ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો. મામલતદારની ટીમે 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભૂરખિયા ચોકડી પાસેથી પણ અનાજનો જથ્થો ઝડપાયો. રિક્ષામાંથી ઘઉં ચોખાનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો. પૈસા પૂરા લઈ ઓછું અનાજ અપાયાનો વિડીયો વાયરલ થયો છે. અનાજમાં ગોલમાલની ઘટના રાધનપુરમાં બની. રેશનિંગ દુકાનના કેટલાક સંચાલકો ગરીબોના હિસ્સાના અનાજમાં ગોલમાલ કરી રહ્યા છે. છાસવારે આ પ્રકારની ઘટનાઓ અને ફરિયાદો સામે આવતી રહે છે, ત્યારે રાધનપુરમાં સસ્તા અનાજની દુકાન પર ઓછું અનાજ અપાતું હોવાનો વિડીયો વાયરલ થયો, જેમાં દુકાન પર 1 કિલો અનાજ ઓછું અપાતું હોવાના આરોપ લગાવવામાં આવ્યા. પંચાલ ઈશ્વરભાઈ દ્વારા સંચાલિત દુકાનમાં અનાજ ઓછું અપાતું હોવાની ફરિયાદ ગ્રાહકોએ કરી. સાથે જ વિનામૂલ્યે આપવાનું સસ્તું અનાજ પૈસા લઈને